તો જય દ્વારકાધીશ ભાઈ. આજની સવાર આપણે થઈ છે ક્યાં? તો પિંક સિટીમાં, રાજસ્થાની પિંક સિટી. રાજસ્થાની પિંક સિટી એટલે જયપુર. આજે થઈ છે જયપુરમાં સવારને. આજે ભાઈ વિઝિટ કરવાના છીએ જયપુરના સતરંગી પ્લેસીસ. હવે જોઈએ એમાં કિલ્લાએ આવી જાય, બધું આવી જાય. બીજું તો શું છે શું નથી મને ખબર નથી, પણ હવે જોઈએ. આ બધા છે તે વિઝિટિંગ વાળા, બધા રૂમવાળા. હવે જોઈએ ક્યાં ક્યાં જવાનું હોય. બાકી આવાજ તો જો આ રૂમમાં થાય, ગાડીઓનો અવાજ એટલે ફાડી નાખે. જય દ્વારકાધીશ. ક્યાં છીએ આપણે? પિંક સિટી, પિંક સિટી જયપુર, ગુલાબી સિટી. તો હાલો ભાઈ, બેગ ઉપાડી લઈએ ને નીકળીએ. હવે નીકળીએ. આ એક ચકલી બારેથી ખબર છે. આવીએ છીએ ભાઈ, આવીએ છીએ. તમે જલ્દી બહુ ઉતાવળ છે. બંધ કરતા મજા આવે. જોવા જેવો તો નજારો છે. એક લોકો સામેથી આવે છે, વ્હાઈટ પેન્ટ. તો ભાઈ હમણાં કરવાનું છે ચેકઆઉટ અહીંયાથી, ને પછી નીકળવાનું છે જયપુર બાજુ. ભલે ભાઈ, જે વિચારો તો એને લાગે કે મોટા યુટ્યુબર છે કોક. એનાથી કરી લઈએ ચેકઆઉટ. તો ભાઈ હોટલમાંથી તો નીકળી ગયા છે. હવે જવાનું છે જયપુર સિટીમાં, પિંક સિટીમાં. હવે જઈએ, જોઈએ ક્યાં ક્યાં પ્લેસ છે જોવા લાયક. તો ભાઈ સવારના પોરમાં નાસ્તો જોઈએ. નાસ્તા વગર આપણે હાલે ના હાલે ભાઈ. નાસ્તામાં ભાઈ અહીંયા કાંઈ બીજું કે ફાફડા કે ગાંઠિયા આપણે તો મળે નહીં. અહીંયા રાજસ્થાનમાં મળશે પરાઠા. તો ભાઈ હમણાં આવી ગયા છીએ અને અમારા ભેગો એક ગવર્મેન્ટનો ગાર્ડ છે, એ અમને વિઝિટ કરાવે છે બધું. હા, ગાઈડ છે જે અમને બધું બતાડે છે કિલ્લા બિલ્લા. અને અહીંયા એક જગ્યા ઉપર લઈને આવ્યો છે. હવે કઈ જગ્યા છે ખબર નથી, એને ખબર છે. પણ હવે અંદર જઈએ ને જોઈએ કે અંદર શું છે. ને વાહ ભાઈ, ગાઈડ છે ને. હવે અહીંયા કંઈક તળાવ બળાવ જેવું દેખાય છે. હવે શું હોય ખબર નહીં. હવે આ બધું જે દેખાય છે એ હવે જોઈએ કે અંદર શું છે, શું છે શું નથી. હા ભાઈ, લાખોટા લેક જેવી છે, પણ હવે જોઈએ શું છે. આ ગાઈડ છે, જોઈએ આનું શું છે, શું કહેવાય, આની કહાની આપણે સમજીએ કે શું છે. वो सिटी बना तो भैया तो यहाँ भी जो है फैमिली है ना, अभी प्रेजेंट टाइम में जिंदा है, वो वहाँ पे रहती है। ऊपर जो ऊपर महल देखा हूँ भाई, कोना यहाँ पे કિલ્લો છે હવે ખબર નહીં. હવે જોઈએ આ ગાઈડ લઈ જશે કે નહીં લઈ જાય, જોઈને. બાકી આ એમ કહે છે કે આ બહુ જૂની લેક છે ને, બહુ ગંદારી છે. સાફ સફાઈ આવે એવું નથી, એટલે જ બહુ ગંદી બદબુ આવે છે. તો ઓલું શું છે ખબર પડી ગઈ છે, નારગર પોર્ટ. આપણે અમે જોયું હતું મેપમાં, જોયું તો તમને ઘણા બધા સજેસ્ટ કર્યું હતું કે ત્યાં જાજો. પણ આનું કેવું એવું છે કે અહીંયા હે ને તમે નાઇટમાં જાઓ ને તો વધારે મજા આવે, જોવાલાયક છે. પણ હવે નાઇટમાં તો મેળ નહીં આવે, કારણ કે અમારે અત્યારે જ સાંજે કે બપોર અમારે નીકળવાનું છે બીજી જગ્યાએ. ને હવે ક્યાં જવાનું છે ને એ તમે આગળ જોજો એટલે તમને ખબર પડશે. પણ આ હતા જો ગંધા હે. હા ભાઈ, આ તળાવ આટલી ગંધા છે ને, કારણ કે સાફ નથી કર્યા ને કેટલા વર્ષ થઈ ગયા છે. તો હવે તો જાય છે બીજી જગ્યા ઉપર. ને આ ભાઈ હિન્દી ભાષી છે, આને ગુજરાતીમાં તો કાંઈ ખબર નહીં પડે. તો આ બધું જોતા ઓરિજિનલ કલર શાકભાજીમાંથી ને જે ફૂલમાંથી બનાવવામાં આવે એ કલર તમને બતાવીએ. इनका खासियत क्या होता है, कितना भी धो लो ठंडे गर्म पानी में कलर नहीं जाता। વિથ પ્રૂફ બધી સાડી આમાંથી નીકળી ગઈ. તમે અહીંયા શું કરવા આવ્યા હે? ઘરની શોપિંગ યાર, ઘરની શોપિંગ કરવી જ પડે. ફરવા જાય એટલે પેલા ઘરની, પછી આપણી કાંઈ એવું હોય. એવું છે ભાઈ, શોપિંગ બોપિંગ કરવા આવ્યા હતા બારે. ડ્રેસ ને નહીં બધાની છે, અહીંયા જ્વેલરી. હવે થોડી ઘણી શોપિંગ કરી લઈને પછી અહીંયાથી નીકળીએ, કારણ કે અહીંયા જે બધું ખોલવાનું છે ને એ 2 વાગે ઓપન થઈ જશે. 2 વાગ્યામાં 10-15 મિનિટ વાર છે. હવે નીકળીએ. અહીંયાથી ક્યાં જવાનું હોય? હવા મહેલ. તો ભાઈ અમે ઓલી વहाँથી શોપિંગ કરીને આવી ગયા છીએ અહીંયા જુત્તી બજાર. હવે આ એમ કહેવાય છે કે અહીંયા હાથે બનાવે છે જુત્તી, અહીંયા વેચવામાં આવે છે. જોઈએ કેવી જુત્તી આવે છે. ઓહ, આખી વુડલેન્ડની આવે છે. જોઈએ ભાઈ, હજી તો પૂરી ગયા નથી. ના જોતા ઢગલા ચડાવી દીધા હોય નહીં, ઢગલા ચડાવે. આપણે પાછું કીધું હોય ખબર, બધું ચેક કરે પછી લઈએ કાંઈ નહીં છેલ્લે એવું બધું છે ને. સ્ટોલ તા જો તમે. આપણે આવી તા ગયા અમર પેલેસમાં. અહીંયા ભાઈ નેટવર્ક તો હાવ ગયું જ છે. લ્યો ટિકિટ લઈને આ બધા આવી ગયા. તો અહીંયા અંદર આ અમર પેલેસનો જે મહેલ છે, જે કાનોમાં ઢક આવી ગઈ છે. આટલું ઉપર 9 કિલોમીટર ઉપર છે ભાઈ, પહાડ ઉપર.
ચાલો સાહેબ हमें 40 है ना आपकी भी टिकट लगेगी હવે જઈએ અંદર ગાડી લઈને आपके पास होगा બાકી તો અંદર તો ઘણું બધું ફરવાનું છે હાલી હાલીને થાકી જાય હવે અંદર જઈને અંદરનો તમને નજારા બતાડીએ કેવું છે ऊपर इस तरफ ભાઈ ઉપર જવાનું છે ઉપર અહીંયાથી ગાડી વહી જાય પણ હવે ઉપર કાંઈ જોવાલાયક એક જ વસ્તુ છે હવે શું છે એ હવે ઓલું ગાઈડ લઈ જાય છે એક જ વસ્તુ છે ઈ લઈ લઈએ એ જોઈ લઈએ એટલે પછી ત્યાંથી આવવાનું હોય નીચે ઓહ ઉપર આવી ગયા છીએ આપણે આ નજારો તો જો ઓહો અહીંયા ચડી જાય તો ચારે બાજુ ડુંગર ડુંગર તો ભાઈ તમને એક રાજા મહારાજાના વખતની એક વસ્તુ બતાવું હવે રાજા મહારાજાના વખતની હોય કે નહીં ખબર નહીં પણ આ તમે જોતા કરી ગયા જોતા આનો એક ટાયર જ અમારાથી ઊંચું હોય આ તોપ છે તો હવે આમાં ઘોડો કેટલો ચડતો હોય અહીંયા ઉપરથી નજારો એટલો જોવા મળે છે ને હું જો ભાઈ આ તોપતા જો ઉપર આવ્યા હતા ને અમે આ તોપ જો તમે આ તોપ આટલી મોટી છે પણ અહીંયાનો વ્યૂ તો જો તમે આ ઓહ શું વ્યૂ છે ચલાવવામાં કે ઓલો નોર્મલી પાણી છે ઓલો જલમહેલ છે અહીંયાથી જલમહેલ દેખાય છે जल सागर જલમહેલ जल तालाब જલમહેલ જલ તલાબી છે એટલે મહેલ એમ ટૂંકમાં ઓહ અહીંયાથી કાંઈ આટલું છે ને પણ આતા જો તમે નજારો નીચેનું આટલું કાંઈ છે નહીં આ જો અહીંયાથી તોપો ને બંદૂકો ચડતા હોય અહીંયાથી તોપો ને કાંઈ ગોલા મૂકતા હોય ગોલા ઓલો ફોટો માટે ઉભો એને ફોટો પાડી દો કાલ કોટરી બતાવી इसका घर है घर है हाँ ये रहता था पुराने जमाने में जेल भाई कैसा टॉर्चर करते होंगे इधर अबे वो भाई लोग जो गए ना पीछे वो बोल रहे थे कि ये घर है उसके फ्रेंड का घर है ऐसा बोल रहे थे भाई वो जेल है देखो राजा महाराजा इधर पूजा करे राजा महाराजा उनका है हनुमान जी जय बजरंगबली કિલ્લામાં બીજી ડેસ્ટિનેશન આવી ગયા છે અને અહીંયાથી આપણે એન્ટ્રી થાય છે આ રહ્યો પેલો ગેટ અહીંયાથી અહીંયા મ્યુઝિયમ છે ઇધર સે સ્ટાર્ટ હો રહા અહીંયાથી સ્ટાર્ટ થાય છે ને ઓલી બાજુ છેટ સુધી છે લગભગ આ બધી બાજુ એનએસ અહીંયા ઓલો बड़ा बड़ी કેપી રાજપૂત છે ને અહીંયાનો હતો ઓલો શું કે સ્ટોરી રાજકુમાર હા किशन पटेल કેપી રાજકુમારની અહીંયાની સ્ટોરી હતી તમે આ પૌરાણિક વસ્તુ તમે જોતા હો પૌરાણિક વસ્તુ આ જો તોપ નાની નાની તોપ ઓહો બંદૂકડી પિસ્તોલ તમને તો આખો વિઝિટ જ કરાવી દે ને આ બધા બાણ તીર ને જોતા કરી ભાઈ ये देखो જોટે શોટગન આ બધા देखो भाई ये सभी सच में पुराने होंगे अरे હું क्या हिंदी में बात कर रहा ये बोला है ना આ ઓલી આપણે ઉપર एक गांव तक करने के लिए बहुत है 150 किलोमीटर આ ઓલી આપણે ઉપર તોપ જોઈ હતી જે મોટી હતી એનો ઘોડો હોય 50 કિલોનો તો હવે ભાઈ મ્યુઝિયમ તો જોઈ આવ્યા હવે જાય બીજા આ બીજો ગેટ એનો ગેટ છે ખબર નહીં અંદર શું છે ખબર નથી હવે જોઈએ અંદર નિરીક્ષણ કરીએ નિરીક્ષણ શું છે સ્ટાર અચ્છા ઓકે તમે સામેથી જોશો ને તો જ આ સ્ટાર લાગશે બાકી આડવરો જોશો ને તો સ્ટાર નહીં લાગે તો એમ લાગે કાંઈક ઊભું હોય રૂકો સીધું આમ આગળથી વहाँથી જોશો ને એટલે સ્ટાર લાગશે હાલો તો અટાણે આપણે જે એસી ને કુલર ને વાપરીએ ને એ તમને પહેલાના જમાનામાં કેવી હતી ને એ હવે બતાડીએ મમા આ એસી મહારાજાના જમાનાની એસી આ પુરાણિક એસી છે આ એસી આ કુલર ને આ બીજી મશીન આ હાથથી ઉપર રાખવાની પાલકી ને આ હાથથી ઉપર રાખવાની પાલકી પુરાણી હાથથી ઉપર રાખવાની मैदान भाई उधर आवाज नहीं आएगी इधर आवाज नहीं आएगी इधर हल्का सा भी चिल्लाएगा तो आवाज बंद हो जाएगी मनोरंजन के भाई लिए हेलो क्या व्यू है आ की ना झाड़ू है ये पेड़ किसका है ये पेड़ बहुत अच्छा है जो भी कहो ये पेड़ बहुत अच्छा है ये पेड़ बहुत अच्छा है और जो भी कहो चिंतपक હમણાં બતાવી દઉં આ બધું બતાડે છે ભાઈ એક નંબર છે આ પહેલાના જમાનાના ભાઈ કેમ બધા રહેતા ને કેટલી સગવડ હતી આજના સમયમાં આટલી સગવડ નથી પણ ભાઈ પહેલાના જમાનાની ભાઈ તમે આમ વાત ના થાય
ભાઈ તમે આ વ્યૂ જો ઓહો હો હો આ જોતા ખરી તમે આ નજારો તો જો તમે ક્યાં જોવા મળે આવું આપણે થઈ ગયા છીએ ભૂલભુલૈયામાં એન્ટર ભૂલભુલૈયા નથી આ શું છે ખબર નથી અહીંયા આજુબાજુ ભૂલભુલૈયા છે પણ ક્યાં છે એ ખબર નથી हाँ तो जनरली की क्या होता था जितने भी सैनिक आते थे અરે ભાઈ હું ભૂલભુલૈયા હતી અમે જ્યાં રખડતા હતા એ જ ભૂલભુલૈયા હતી પણ આ બધા બીજા રસ્તા બધા હે ને એ બંધ કરેલા હતા જે મેન રસ્તા છે ને એ ચાલુ હતા ને હવે આ મ્યુઝિયમ છે હવે આ જોઈએ મ્યુઝિયમ કયો છે આમાં બધા એની ફોટો લાગેલી છે જૂના જોતા જૂના કિલ્લા હા અહીંયા બધા હમણાં આવી કોસ્ટ્યુમ હશે ને પેલા મીન્સ પહેરતા તો પહેલેથી તમે થઈ ગયા છે ફ્રી ને હવે નીકળી ગયા છે નીચે હવે જોઈએ કઈ બાજુ જવાનું છે તો આ તમે જોઈ લ્યો ગણપતિ બાપા મોય હાથી જાય છે હાથી અમે તો આવ્યા હતા ચા પીવા બધું ફરીને અહીંયા આવ્યા હતા ચા પીવા હા હાથી તો ભાઈ સવારનું કંઈ ખાધું નથી ને હવે આપણે પૂગી ગયા છીએ આપણી ડેસ્ટિનેશન બાજુ 100-150 કિલોમીટર દૂર રહી છે હવે આપણે છે ને સવારનું કંઈ જમ્યું નથી એટલે હવે આપણે સરખું કરીને જમી લઈએ ને હવે આ બ્લોગને અહીંયા જ એન્ડ કરીએ આપણે ને હવે મળીએ કાલે ન્યૂ ડેસ્ટિનેશનમાં અને નવા બ્લોગમાં